સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઉટ ગ્રોથ ગ્રાન્ટ વર્ષ 2024-25 અંતર્ગત વોર્ડ નંબર 1માં દાતરિયા હનુમાન મંદિરથી સોસાયટી વિસ્તાર સુધીના રોડને આરસીસી રોડ બનાવવાનું કામ, જેનું માપ 1215 મીટર લાંબો અને 5 મીટર પહોળો, જેનું અંદાજે ખર્ચ 1.30 કરોડ થનાર છે, જેનું ખાતમુહૂર્ત કેશોદના 88 વિધાનસભાના ધારાસભ્ય દેવા મામલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોડલિયા તેમજ અન્ય નગરપાલિકા સભ્યો તેમજ શહેરીજનોની હાજરી વચ્ચે દાતરિયા હનુમાનજી મંદિર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ. આજરોજ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 2024-25 આઉટડોર વિસ્તારની ગ્રાન્ટમાંથી કેશોદ વોર્ડ નંબર 1 ખાતે દાતરિયાની મંદિરથી લઈને મકસૂદ ચોક સુધીના રોડનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના તમામ સદસ્યો તથા સૌ આગેવાનોની હાજરીમાં આજરોજ કરવામાં આવેલું છે. ઘણા સમયથી લોકોની માંગણી હતી કે આ ગારીમાં પણ સારો રોડ બને. ટૂંક જ સમયમાં રોડનું કામ આજથી ચાલુ કરવામાં આવ્યું છે. ટૂંક જ સમયમાં લોકોને વધારેમાં વધારે સુવિધા મળશે. આપના કાર્યકાળ દરમિયાન અન્ય કેટલા રોડ બનશે? અત્યારે કાર્યકાળમાં 2023-24ની જે ગ્રાન્ટ છે સ્વર્ણિમ યોજનાની, એના કામ પણ ચાલુ છે અને આયોજનમાં પણ ઘણા બધા રસ્તાઓ મૂકેલા છે. અંદાજે 15 કરોડના રસ્તાઓ આયોજનમાં છે. જો વહેલામાં વહેલી તકે મંજૂર થઈને આવી જાય તો એ કામ પણ મારા કાર્યકાળમાં જ પૂરા થશે.